ગાંધીનગરમાં જીપીપીની પ્રદેશ કારોબારી બેઠક શનિવારે યોજાશે, જેમાં જીપીપીના પ્રમુખ કેશુભાઈ સહિતના હોદ્દેદારો રાજીનામા આપે તેવી શક્યતા છે. જ્યારે કેશુભાઈ, સુરેશચંદ્ર મહેતા, A.K. પટેલ સભ્યપદે યથાવત રહેશે, જેમાં જીપીપીના નવા પ્રમુખ માટે ચૂંટણી યોજી પસંદગી કરાશે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના કન્વીનર પરસોત્તમ રૂપાલા, નટુજી ઠાકોર અને ભરતસિંહ પરમારની ટર્મ પૂરી થાય છે. આ ત્રણેય ઉમેદવારોને ભાજપ રિપીટ કરનાર નથી. આ ત્રણ બેઠકો માટે નવા ચહેરા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પસંદ કરી ચૂક્યા છે અને તેમણે તેની જાણ રાષ્ટ્રીય પ્રમુખને પણ કરી દીધી છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક લીટીનો ઠરાવ કરી ઉમેદવારો પસંદ કરવાની સઘળી સત્તા મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખને આપવામાં આવશે. અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કારોબારીની બેઠક મળી. બેઠકમાં સંગઠનના મુદ્દે ચર્ચા કરાઈ હોવાની માહિતી મળી રહી છે. આ બેઠકમાં આગામી દિવસોમાં ભાજપની ખેડૂત વિરોધી નીતિ, પેટ્રોલ ડીઝલ, વેટ, વીજળી દર અંગે કાર્યક્રમ ઘડવામાં આવ્યા છે. સાથે જ આગામી લોકસભાની ચૂંટણીના 23 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ ટૂંક સમયમાં જ કરી ચૂંટણી સમિતિની એક પેનલ બનાવી હાઈકમાન્ડને નામ મોકલવાનું પણ નક્કી કરાયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ સામે આવ્યો છે. 25મી જાન્યુઆરીના રોજ કોર્પોરેશન દ્વારા એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ રખાયો છે. જે કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં કોર્પોરેશનમાં નેતૃત્વ ધરાવતા હોવા છતાં વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ ન કરાતા મામલો ગરમાઈ શકે છે. રૂપાણી હાલ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનાઓમાં વધારો થતો આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ મુદ્દે જાગી છે અને રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે આ મુદ્દે પોલીસને આવા ગુના અટકાવવા તાકીદ કરી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગત મોડી સાંજે 3 શખ્સો નજર ચૂકવી ₹5 લાખની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. રસ્તો પૂછવાના બહાને મોટરસાયકલ પર આવેલ 2 શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. અરવલ્લીના મેઘરજમાં જ્વેલર્સની દુકાન ધરાવતા સોની ભાવેશભાઈ પોતાની દુકાન બંધ કરી પરત ફરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા શખ્સોએ તેમની પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેમના હાથમાં રહેલ સોના ચાંદીની 2 બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. અમદાવાદની બેંકના લોન રિકવરી ઓફિસર લોનના રૂપિયા લઈને થરાદ પાસે નાગલા ગામની સીમમાં પહોંચ્યા, ત્યારે અચાનક સફેદ રંગની બોલેરો કારે અર્જુનભાઈને ટક્કર મારતા તેઓ બેહોશ થઈ ગયા હતા. જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેમની રૂપિયા ભરેલી બેગમાંથી 6.45 લાખ રૂપિયા ગાયબ હતા, જેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. અમરેલીના રાજુલા નજીક થયેલા 2 સિંહણના મોત મામલે વન વિભાગે આખરે લાલ આંખ કરી રેલવે તંત્ર સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. 22 જાન્યુઆરીના રોજ રાજુલાના ભેરાઈ ગામ પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા 2 સિંહણના મોત નિપજ્યા હતા. વન વિભાગે પણ ટ્રેનની ગતિ ઘટાડવા અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવ્યું હોવાનું જણાવ્યું છે અને આખરે આ મામલો કોર્ટ સુધી પહોંચાડી ફરિયાદ નોંધાવી છે. અરવલ્લીના ભિલોડાના કુડોલપાલ પાસે ટ્રેક્ટર પલટી જતા 10ના મોત થયા છે, જ્યારે 36 વ્યક્તિને ઈજા પહોંચી છે. કુડોલપાલથી ગંગાસણ ગામે લૌકિક ક્રિયા માટે લોકો જઈ રહ્યા હતા, ત્યારે ભિલોડાથી થોડે દૂર વિજયનગર રોડ પર આ ઘટના બની હતી. ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. આસારામ સામે ચાલી રહેલ યૌન શોષણ મામલે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી કરાઈ છે. આ અરજીમાં આસારામના વકીલ દ્વારા વિવિધ કારણો દર્શાવી જામીન મંજૂર કરવા માંગ કરવામાં આવી છે. અરજી પર વધુ સુનાવણી આગામી 29 જાન્યુઆરીના રોજ થશે. અરજીમાં કરાયેલી દલીલ પ્રમાણે સુરતની પીડિતા દ્વારા કથિત ઘટનાના 12 વર્ષ બાદ એ અંગેની ફરિયાદ નોંધવાની બાબતને શંકાસ્પદ ગણવામાં આવી છે. તેવી જ રીતે આ કેસમાં સાક્ષીઓના નિવેદન અને તેમની વિડીયો રેકોર્ડિંગ સીડીમાં તફાવત હોવાનો મુદ્દો ઉપસ્થિત કરાયો છે. રાજકોટના કોઠારિયામાં દબાણ હટાવવાની ઘટના સમયે આસપાસની સોસાયટીના રહીશો દોડી આવતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે બાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રાજકોટમાં સૌરાષ્ટ્ર લઘુ ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા સેમિનાર યોજાઈ ગયો. આ સેમિનારમાં શહેરના અનેક ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં સૌરાષ્ટ્રભરના નાના ઉદ્યોગોને કેવી રીતે વિકસાવવા તે અંગે ચર્ચા કરાઈ. ગીર જંગલના જતન માટે શહાદત વહોરનાર આરએફઓ સ્વર્ગસ્થ શક્તિસિંહ વિસાણા મેમોરિયલ ગીર ફોરેસ્ટ સ્ટાફ વેલફેર એસોસિએશન અને વન્ય પ્રાણી વિભાગ દ્વારા ગીર રમતોત્સવનું આયોજન કરાયું છે, જેમાં બૃહદ ગીરના 12 વન્ય ડિવિઝનના 400થી વધુ વનકર્મીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા. આ રમતોત્સવમાં મુખ્ય વન સંરક્ષણ આરએલ મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.